સાથીઓ, બાબા સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું. હવે વસ્તુ અગત્યની એ છે કે એમના રથને આગળ વધારવા માટે આપણે એક મિશન શરૂ કર્યું. જે મિશન છે વણકર શિક્ષણ સંકુલ. આજે આ બધા પધાર્યા છો તો આ દિવસે હું પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે આપણે હવે આગળની પ્રક્રિયા શરૂ કરીએ. હવે આપણું મિશન યુદ્ધના ધોરણે ચલાવવું પડશે. છેલ્લા 6 મહિનાથી આપણે ચાલતા હતા, પણ હવે યુદ્ધના ધોરણે મિશન ચલાવવું પડશે. ત્યારે આપણે આપણા બંને મહાનુભાવો મહામંત્રીશ્રી અને પ્રમુખશ્રીને વિનંતી કરું કે માર્ગદર્શન આપે. તમે લઈ લો થોડો ચાલુ. જય ભીમ. જય ભીમ. ભારત દેશ બહુજન સમાજ અને સરકારી તંત્ર ઉજવતા બી નથી. બહુજન સમાજ જ્યારે બાબા સાહેબને જાણી રહ્યો છે, ઓળખી રહ્યો છે, એમને જે ઇતિહાસ લખ્યો છે, ઇતિહાસના આધારે અને આપણા બહુજન સમાજના જે લોક સાહિત્યકારો છે, જે આંબેડકરવાદીઓ છે, જે બાબા સાહેબની વિચારસરણી આખા ભારતમાં ફેલાઈ રહ્યા છે, એના કારણે જે જનજાગૃતિ આવી છે, એ જનજાગૃતિના ભાગે આપણે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી અને ઉજવી રહ્યા છે. એ કંઈ આપણે ઉપકાર કરતા નથી. બાબા સાહેબે આપણી ઉપર ઉપકાર કર્યો છે અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જે વ્યક્તિ દુનિયાના બધા દેશોમાંથી મહાન વ્યક્તિ કોઈ હોય દુનિયામાં નંબર 1 તે બાબા સાહેબ આંબેડકર. 32 ડિગ્રીઓ જેને પ્રાપ્ત કરેલી છે, 4માં જેને PhD કર્યું, 4માં જેને PhD કર્યું છે અને 9 ભાષાઓનું જેને જ્ઞાન છે. આપણે તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, 3 લેંગ્વેજ આપણને આવડે. બાકીની ટોટલ 9 ભાષાઓ, એમાં મુખ્ય સંસ્કૃત બી જે એમનો મુખ્ય વિષય હતો. આવી 9 ભાષાઓનું જાણકાર 32 ડિગ્રીઓ જેને પ્રાપ્ત કરેલી છે. એમાં ડૉક્ટર ઓફ સાયન્સ એમાં ઇન્ડિયામાંથી 2 જણાએ પ્રાપ્ત કર્યા છે. 2 જણાએ એ ડિગ્રી પ્રાપ્ત કરી. એ બંનેમાં શેડ્યુલ કાસ્ટના લોકો હોય. પ્રથમ બાબા સાહેબ આંબેડકર છે, બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે એમને આ શેડ્યુલ કાસ્ટના 2 લોકોએ ડૉક્ટર સાયન્સની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. આવી મહાન વ્યક્તિઓ તમે કોઈ બી વ્યક્તિને જોઈ લો દુનિયામાં આટલી બધી ડિગ્રીઓ કે આટલી બધી ભાષાઓનું જ્ઞાન નથી. અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું, બધા દેશોના બંધારણનો નિચોડ લઈને જે બંધારણ બનાવ્યું, એનાથી ભારત દેશમાં જે બિન સામ્રાજ્યિક દેશ કહેવાય છે એમાં શાંતિથી ચેન્જી રહે છે. એ બંધારણના પ્રસ્તાપે કોઈ પણ વ્યક્તિ આપણે માતાજીને મનાવીએ, પરીક્ષામાં પાસ થઈએ, નોકરી પ્રાપ્ત કરીએ એટલે માતાજીને કે ભગવાનને આપણે દૂરી ચડાવીએ, ગુલાર કરીએ, જય જયકાર કરીએ. આપણે જે નોકરી મળે છે આપણા જ્ઞાનના કારણે કરી છે અને બાબા સાહેબના અનામતના કારણે મળી. જ્યારે અનામતના કારણે આપણે નોકરી મળી હોય તો આપણી ફરજ છે બાબા સાહેબને જય જય કરવાનો. બાબા સાહેબ ભગવાન ના પૂછતા જે મારો રથ છે એને જ્યાં અટકી ગયેલો છે એને અટકાઈ રાખો તો અટકાઈ રાખજો, પાછા ના લઈ જતા. આગળ વધારો તો વેલ એન્ડ ગુડ, પણ આપણે થોડો આગળ વધારવા માટેની કોશિશ કરીએ છીએ અને એના અનુસંધાને આપણે જાંજખેડામાં એક સારું શિક્ષણ બનાવી રહ્યા. આપણે બીજી કોઈ ઉજવણીમાં ખર્ચો કરતા નથી. એ ખર્ચાના બદલે આપણે બાબા સાહેબનું જે મિશન છે શિક્ષણ મુખ્ય લડવાનું ક્યાંય નથી.
કેન્ટી ક્લબ છે. પ્રમુખશ્રીના ઉદ્બોધન બાદ મહામંત્રીને વિનંતી કરું કે અત્યાર સુધીનું જે આપણું કાર્ય છે એનું ટૂંકમાં વર્ણન કરે અને હવે પછીનું આયોજન શું છે એના વિશે માહિતી આપે. મિત્રો જય ભીમ, જય ભીમ. જય ભીમ, જય ભીમ.